13મી સદીની વાત. જેથી પાટણમાં સોલંકીઓનું શાસન અને જૂનાગઢમાં ડિયાસનું. પણ સોલંકીઓ છે ને બહુ હીન કક્ષાએ ઉતરી જાય. તમે નવગણની વાત જુઓ, પછી રાખેંગા રારેનો વ્યવહાર જુઓ, સતીને સામુકો ભોગાવામાં સતી થઈ જવું પડ્યું રાણક દેવીને. તો આ બધું કરવામાં હવે ડિયાસ આયરે એનો સોલંકીઓનું વેર અને એમણે હરવાળી એવો રસ્તો લીધો, બીજલ કવિને સાજ્યા કે ગમે એ કરો પણ ડિયાસનું માથું લઈ આવો. અને કવિ પ્રકાંડ વિદ્વાન હતા અને આ પાસે જાણકાર હતા શાસ્ત્રીય સંગીતના. અને આ કાવ્ય જ્યાં શરૂ કરે ત્યાં સમજી જતા, એવું ડિયાસની સમજણ ઊંચી હતી. કવિરાજ જ્યાં પધાર્યા ને એને રજૂઆત કરીને એવા કાવ્યો રજૂ કર્યા ને ડિયાસને મોજના તુરા છૂટ્યા કે કવિરાજ માંગો. એટલે એણે માંગ્યું, હું આપનું માથું માંગું. તરત ચાંદીનો થાળ આવ્યો, તલવાર કાઢીને કમળ પૂજા કરી, માથું થાળમાં પડ્યું, ધડને સંભાળી લીધું અને એને રેશમી કપડામાં વીંટીને કવિને સુપ્રત કર્યું. પણ કવિને પછતાવાનો પાર ન રહ્યો. હા હા હા, આ જ કર્યું. આવા ઉદાર રાજવી હારે આવો વ્યવહાર મેં કર્યો. આવ્યા તો ખરા પાટણ, માન મરતબો હાલ મિલકતને લાખ પૈસાને ઘણા પ્રલોભનો આપ્યા, કાંઈ ન સ્વીકાર્યું. અને ડિયાસની પ્રશંસા કરી કાવ્યો દ્વારા. અને એક જ વાત કીધી કે હવે બસ ચંદનની ચિતા ખડકાવો. એ ચંદનની ચિતા ખડકાવવામાં આવી. કવિ બીજલ દાતાનું મસ્તક ખોળામાં લઈ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ને અગન પછોડી ઓઢી લીધી. ભૂલ કરી પણ ભૂલનું પ્રાયશ્ચિત જીવતરથી ચૂકવી દીધું. આવું એને પ્રાયશ્ચિત કર્યું. અને બીજલ કવિને 3 દીકરા, એમાં સૌથી નાનોનું નામ કાગસુર. સુર એટલે દેવ. ચારણોમાં હોય ને જેઠસુર ને માણસુરને એવા નામો હોય છે. એ કાગસુરની 36મી પેઢીએ ઝાલા કાગ થયા, 37મી પેઢીએ બાયા કાગ થયા અને 38મી પેઢીએ દુલા કાગ થયા. જેના ફળીએ બેહીને આપણે આ વાત કરી છે. આ ઉજ્જવળ પરંપરા ભાઈ ઇતિહાસ. અને વચ્ચે જો કોઈ તો સાંભળા કાગ એક હતા, દાડા જ માણા ને ભડ હતા. કોઈ તો ઘોડા રાખતા, બારવટિયા હતા રીતસર. બધા બારવટિયાએ ભેગા થઈને નક્કી કર્યું કે પાલિતાણા જૈન મંદિરોમાં અઢળક સંપત્તિ છે એ લૂંટી લે. એટલે શામળા કાગે કીધું કે માતાનું અપમાન કોઈ દી ન થાય, એની આબરૂ ન લેવાય કોઈ દિવસ. આ તીર્થસ્થાનો છે એ આપણી માતા છે. એને છોડી દીધો સાથ, પણ કર્યું નહીં આ કામ. અને ઝાલા કાગની જેની હું વાત કરું છું ને 36મી પેઢી, એ તો ગીર જેવી ભૂમિકા, એની જન્મ ભૂમિકા. અને મામદામ ઠામ બધું હતું, મોટું કુટુંબ હતું, ઢોર ઢાંકર હતા. પણ દુકાળ પડ્યો. અને દુકાળ એટલે માતાઓ બાળકોને તજી દેતી. આવા બાળકો ભેગા થઈને કાંગલા કહેવાતા ને એના પાસે ચોળા નીકળે ને ગમે એ ઘરમાં પહોંચી જાય ને ખાવા માંડે. આવો ભયાનક દુકાળ. ઝાલા કાગનું બધું સાથ. કુટુંબના તમામ માણસોએ વિદાય લીધી અને ઢોર ઢાંખરે મરી ગયા. 2 ભેંસું બધી અને 1 પાડો, અને 1 પાડામાંથી હમાઈ જાય એટલી ઘર વખત. ઉપર આબ નીચે ધરતી, ભાગ જ્યાં લઈ જાય અહીંયા જાવું એમ કરીને ઝાલા કાગી છેલ્લી નજર નાખીને આંખમાં આંવડા હારે નીકળી પડ્યા. ફરતા 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 મજાદરની સીમમાં આવ્યા. એક ઠેકાણે જગ્યા પસંદ કરીને કિલ્લા ખોડ્યા ને ભેંસું બાંધીને લાકડા બાકડા ભેગા કરીને જેવું તેવું ઝૂંપડું બનાવ્યું. ગિયડ અરડું શાખાના ચારણોના 25 ગામ છે મજાદરના. અને એના જે શાખામાં દીકરી દીધી હોય પછી દેવાનો વ્યવહાર ન હોય, આવી જાતના એના નિયમો. અને આ 32 વર્ષનો આટલી જ આની સંપત્તિ, એટલે કોણ આને દીકરી આપે? પણ જહાક
અરડુ નામના મજાદરના એક ભડવીર, એ ભડ માણસ હતો. એને જોયું કે ભલે ખોરડું ખાનદાન હોય, ભૂખમાં ભાંગી પડ્યું છે, પણ ખોરડું ખાનદાન. ઝાલા કાગની ખાનદાની એને જોઈ અને એને દીકરી આપી. એટલું નહીં, 40 વીઘા જમીન કાઢી દીધી મજાદર. અને એને આ દીકરાનો જન્મ થયો એ ભાયા કાગ. અને એમના ધર્મપત્ની ધાનબાઈ, પણ ધાનબાઈ અન્નપૂર્ણાનો અવતાર. પોણો મણ દળનું દળવું પડતું, રોજ એટલા મહેમાન. કાગનો ઓટલો એટલો પોળો, ચોટલો એટલો મોટો કે આ પોણો મણ. એ તો ધાનબાઈની વૃદ્ધાવસ્થા આંબી ગઈ ને ત્યાં કહેતા કે આ દળનાના પ્રતાપ છે બધા. એને જે દુખાવા ઉપડતા ને તેથી આમ કહેતા. પણ ભાયા કાગ માટે જો કહું તો મેઘાણીએ તો આમ કડક આલોચના કરી છે. કાગવાણીમાં હું જે કહું છું ને એ બધું લિખિત જ છે. ઘણું ખરું કાગ બાપુએ પોતે જ લખ્યું છે એમ. અને મેઘાણીએ આવી કટુ આલોચના કરી છે. એ વખતનો સમાજ કેવો હતો? આહિર, ખસિયા, બાબરિયા, ગરાસિયા, આ લોકો, આ વર્ણ હતો ને એમાં જો દારૂ પીવો ને પીવડાવવો, ચોરી કરવી કરાવવી, માથા ભારે ગણાવવું અને માથા ભારે માણસો હારે સંબંધ રાખવો, આ ઇજ્જત ગણાતી. એ જમાનામાં આ ઇજ્જતનું ધોરણ હતું ને આ માપો ગણાતો. અને આવું ભાયા કાગ માટે કવિ કાગે લખ્યું, દુલા કાગે લખ્યું. વટદાર શબ્દ વાપર્યો કે મારા બાપા વટદાર હતા. અને એક વાત એને નોંધી છે દુલા કાગે કે મજાદર આજુબાજુના ગામડામાં કોઈનું ઢોર ખોવાઈ જાય તો ફરિયાદ કરવા અહીં ભાયા કાગ પાસે આવે. અને ભાણા માથેથી ઉઠીને મારા બાપા હાલતા થઈ ગયા હતા. એનું ઢોર જડે ત્યારે આવે પાછા, નકર ન આવે. ભલે 1 દી 2 દી 3 દી એમ થાય. પણ એને અખાજનો કોઈ બાદ નહોતો ભાયા કાગનો. દારૂ અને માંસાહાર સામાન્ય હતો. એટલું જ નહીં, દુલા કાગ નહીં કહેતા કે બેટા છાંટો પાણી લે, આંખ રાતી કર, કેડે તરવાર બાંધ, 5-25 ઘઉંનો પલો કાય ફાંજ પડે તો આ મારો બબો તું સાચવી શકીશ. આમાં ભગત થવાય, ભડ ન થવાય. અને બાપ અને દીકરાને બેયની જીવનશૈલી સાવ જુદી. આ ભાયા કાગનું આવું જીવન હતું ને દુલા કાગનું એથી જુદું હતું હાવ. એટલે આ ભાયા કાગની વાત કરીને હવે દુલા કાગની. આ ભાયા કાગને ધાનબાઈને ત્યાં પારણું બંધાણું. અને 25મી નવેમ્બર 1903ના રોજ દીકરાનો જન્મ થયો. એનું નામ આપવામાં આવ્યું દુલો નામ પાડ્યું, એટલે દુલા ભાયા કાગ. અને અહીંથી આ વિક્ટર આ ધરતીમાં એનું બાળપણ વીત્યું. આ ધૂળમાં આળોટ્યા છે, આ એના ધનધાનથી એનું પાણી બંધાણું હોય છે. એ દુલા કાગ વિક્ટરની નિશાળમાં 5 ગુજરાતીઓથી ભણ્યા. એનું ખરું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર છે. અને વિક્ટર એટલે મહારાણી વિક્ટોરિયાના પતિ. V&A મ્યુઝિયમ ઘણા છે લંડનમાં, આલ્બર્ટ હોલ છે, આપને ખ્યાલ છે બાપુ. તો આલ્બર્ટના હાથે એનો શિલાન્યાસ થયો છે. ફોર્ટ આલ્બર્ટ વિક્ટર નામ સાંભળો તમને એમ થાય કે ઇંગ્લેન્ડના કોઈક બંદરનું. એનો શિલાન્યાસ એને કર્યો હતો ને એ જમાનામાં ન માનો કે પહોંચી શકે તો ભાવનગર મહારાજા તખ્તસિંહના નામની તખ્તી તૈયાર રાખવામાં આવી. પણ છેલ્લી ઘડીએ આગબોટ દેખાણીને આલ્બર્ટ આવ્યા ને એને શિલાન્યાસ કર્યો એટલે નામ આપવામાં આવ્યું પોર્ટ આલ્બર્ટ વિક્ટર. અને અહીંયા 5 ચોપડીનું દુલાએ એને કિશોર દુલાએ એને શિક્ષણ મેળવ્યું. પણ વાંચનનો જબરજસ્ત શોખ. રામાયણમાં તે લખ્યું છે કે મારા હાડમાં ઉતરી ગયેલો. આમ એને ગ્રંથસ્થ કરી નાખ્યો. પછી થતું એવું, હવે આ પિતા પુત્રના બેયની જીવન જુઓ. ભાયા કાગનું મેં કીધું એ પ્રમાણેનું જીવન. અને નિંદા અને સ્તુતિ વચ્ચે અટવાતું એમ મેઘાણીએ શબ્દ વાપર્યા કે આવી જાતનું હતું. પણ એની સામે દુલા કાગ, હવે એની 13 વર્ષની ઉંમર. આ શિક્ષણ પૂરું કરીને 5 ચોપડી હતી ભણી લીધું.
પછી એને ગાયો ચરાવવાની એક ધોન હતી, અને ગાયો ચરાવવા લઈ જાવી એટલે ઉઘાડા પગે ઉઘાડા માથે હારી એક રોટલો, એમાં દાળ નહીં શાક નહીં. ગાયો ચરે ત્યારે એ રોટલો ખાવાનો, ગાયોને પાછું પાણી પાવાનું, હારે એક ડોલમાં રામાયણ, બગલમાં સુભદ્રા હરણનું પુસ્તક, અને ગાયું બે હતી બેસવાનું. અને આવું નિયમ એને લીધેલું. અને એ એક બેથી પૂરતું નહીં હો, 1 વર્ષ અને 9 મહિના સુધી રહે. એનું 13મું વર્ષ ને 14મું વર્ષ ને એનાય 9 મહિના આ રીતે વ્યતીત થયા. અને ગાયો ચરાવતા આવી રીતે. એના પિતાને જરાય નહોતું ગમતું. દોલા કાગ માળા ફેરવે, ભાયા કાગે અને માળા નહોતી કીધી ખોગી, સિંદરા ટાણમાં, બસ એની એક જ વાત હતી. અને ગણપતિની ઓલા પૂજા કરે, હવે ગણપતિની હોય ને તો ચામુંડા આરાધ્ય દેવી તો એ હતા કે હાથમાં મસ્તક હોય કપાયેલો, ખડગ હોય લોહીવાળું નહીં. પણ એકવાર એવું થયું, પોષ વડ 13નો દિવસ, અને જોલાપરી નદીમાં આ કિશોર કાગે સ્નાન કર્યું. ભગવાન સવિતાનારાયણને આમ અરજી આપે, ત્યાં એક સંતનું આગમન થયું. વિશાળ લલાટને, તેજસ્વી મુખારબીનને, ભગવી કંઠાને, ચાકડીને. અને એણે જોયો બાળકને એટલે સીધું પૂછ્યું. કાગની એક જ ઈચ્છા હતી કે ગાયો ચારવી અને કવિતા લખવી. કવિતા લખવી એટલે ચારણ યુવાનોમાં તે દીએ અને આજે છે, જો આ વૃત્તિ હોય કે કવિતાનું સર્જન કરવું, એવી એને એનામાં અંતરથી એની ઈચ્છા હતી. એટલે સંત એની આમે આવીને ઊભા રહ્યા કે બાળક કવિતા લખતા શીખવું તારે? હા બાપુ મારે શીખવું. કોણ છો? તો કે હું ચારણ. હાલ મારી હારે તને શીખવું. ના કે મારો બાપ કટકા કરી નાખે મારા, અને મારી વાંભુ વગેરે આ ગાયું નીકળે નહીં જોક બહાર. પણ સંતે એમ કીધું કે આરાથી હારો ગોવાળ મળે અને તારો બાપ મૂકી જાય તો? અરે તો બાપુ એનાથી શું રોડું. અને બરાબર એ 1 મહિનો ને 9 દી ગાયો ચારી અને દુલા કાગ આવ્યા અહીંયા ફળિયામાં. ને મલો એક ગોવાળ હતો, એ અને આ ભાયા કાગ બે વડસેડ હાલતી બેને ઓલો કામ માંગવા આવ્યો હતો. એટલે આ ગાયો લઈને પ્રવેશ કર્યો. ભાયા કાગને 5 હાથીની જમીન, 60 ગાયો હતી, 30 ભેંસું હતી, અને બકરાને ઘેટાને ઘોડાને ઊંટ ગણો એટલે 125 ઢોર હતા. એવો વૈભવ તો હતો. ભાઈઓ કાગ એને રજવાડું કહેતો કે દુલા મારું રજવાડું નહીં હાંચવી છું. તો એણે પૂછ્યું દુલાને કે હવે ગાયું છાડવાનું બંધ કરવું છે, ગાયું ચારવાનું હવે તો બંધ કરવું છે કે નહીં? એટલે મને કીધું હા બંધ કરવું. બધાને નવાઈ લાગી. તે દીથી એ ગોવાળ જે આવ્યો ને મલો એનું નામ હતું, એને એ ગાયો સુપ્રત કરવામાં આવી. અને આ દુલો કાગ કિશોર અવસ્થા એની ગણપતિની ગજાનનની મૂર્તિ સામે રાખી અને એ જે પૂજા પાઠની તૈયારી કરે એ ઓરડો હતો ને એમાં જ ભાયા કાગની તરવાર રહેતી. એટલે એ બરાબર તરવાર લેવા આવ્યા, નાની પૂજા ચાલુ. એટલે કે જો ગીગા રામજી પીપા વાવ છે ને એ મારા મિત્ર છે, અને મુક્તાનંદ નામના સંત અહીંયા આવ્યા છે, હાલ હું તને અહીંયા લઈ જાઉં. ત્યાંથી જ ઉપાડ્યા અને ત્યાં જઈને મુક્તાનંદજીને સુપ્રત કર્યા. એને એમ કે આ હિસાબે આનું આ છૂટી જાય. હિપો મોભ, આ માંડણ નદીને કાંઠે સાંગણિયા ગામ, અને આ મજાદાથી 6 ગામ થાય સાંગણિયા. એમાં હિપો મોભ રહે. હિપા મોભને માટે બીજા કાગવાણીના બીજા ભાગમાં આખો લેખ લખ્યો કવિ કાગે કે આ પરિવાર અરે અમારે 3 પેઢીના સંબંધો, અને દર મહિનામાં એ 2 વાર તો આવે જ મજાદરમાં. હવે છેલ્લે શું કર્યું, ભાયા કાગે હિપા મોભને તૈયાર કર્યો. એને એમ કે આ દુલો જો
માંસ મજીરાએ ચડી જાય ને તો આ ભક્તિ ભૂલે અને ભગત બદલે ભડ થાય એમ. એટલે એ આવતા તો ખરા મજાદર. નક્કી કર્યું રાતે અહીંયા વાડીએ ગયા અને હિપા મોભે દુલા કાગને કીધું. આ ધીરે ધીરે વાતો કરતાં કરતાં પછી આ દારૂની વાત આવીને લીધી હોય તો સારું. અને દુલાને એણે આગ્રહ કર્યો. ત્યારે દુલા કાગે કીધું કે તું તારા જેવો આહિર અને હું બાળક જેવો ગઢવી, હું ચારણ આવો બાળક જેવો ચારણ, એમ શબ્દો વાપર્યા. અને તું મને દારૂ પીવાનું કહે છે? અરે સાચો મિત્ર તો એ કહેવાય ખોટે રસ્તે જતો હોય ત્યાંથી વાળીને સાચા માર્ગે ચડાવે. પણ આના શબ્દો અને હોર મોર નીકળી જાઓ. આખી જિંદગી હિપા મોભે કોઈ દી કોઈને દારૂ માટે આગ્રહ નથી કર્યો. નકર આ મજાદર ને કંટાળા ને આ ગામડાઓ બધા એવા કે અહીંયા આગ્રહ કરીને પીવડાવે એમ, અને એમાં માફો કરે. એમાં ધાકધમકી હોય ને પાછી વિનંતી હોત હોય. દુલા કાગને તો માથે એક વૃદ્ધ મેઘાણીયા નોંધ કરી છે પ્રસંગી. એક વૃદ્ધ હાથમાં પાઘડી લઈને, દુલા મારું વેણ રાખ, બસ એક લઈ જાય તું છાંટો અને મારું એટલું વેણ રાખ એમ. અને છતાંય એને ના પાડી, ન કર્યું. એટલે હિપા મોભે સ્વીકારી લીધું અને ભાયા કાગને કીધું કે આ ચામડું આળું નથી, રંગાઈ ગયેલું છે, એને હવે આપણા રંગમાં રંગી શકાય એમ નથી. અને પછી આખી જિંદગી એને કોઈ દી કોઈને દારૂ પીવાનો આગ્રહ ન કર્યો. અને કાગે લખ્યું છે કે મારા પિતા વાપરવા માટે પૈસા નહોતા દેતા. મારે ધર્મસ્થાનમાં ફરવું હોય, ગાયોને લઈને જવું હોય, મને પૈસાની તો જરૂર પડે. અને એવો વિચાર તો એને આવેલો. એવો વિચાર એને આવેલો કવિતાઓ બનાવી અને ક્ષત્રિયોમાં રજૂ કરવી અને ત્યાંથી કંઈક આર્થિક ઉપાર્જન કરું, પૈસા મેળવવા. કવિ કાગે લખ્યું છે કે આવો છોડનો કોંટો ફૂટે ને એ પહેલાં મૂળમાંથી હિપા મોભે ઉખેડી નાખ્યો આમ. અને એને કીધું કે જો આપણા ખોરડા એક જ કહેવાય, તારે જ્યારે પૈસાની જરૂર પડે ને જેટલી જરૂર પડે એટલી મારી પાસેથી લઈ જાય, પણ તું કોઈ દી ક્યાંય માંગવા જાતો નહીં. એ આ હિપા મોભની વાત. અને કંટાળા ગામ રામ નોળને અહીંયા ભગત બાપુ જતા ગાયું લઈને, અને એમાં બે જણાએ વાત કરી હિપા મોભ હારે કે આ વખતે જન્માષ્ટમી આપણે હારે ઉજવશું. અને થયું એવું કે અનરાધાર વરસાદ, જેટલી નદીઓ વચ્ચે આવે છે એ બધી બે કાંઠે જાય. અને આમને થયું કે આવા સંજોગોમાં ક્યાંથી પહોંચીએ. એટલે હરવાળે એ બધા રામનોળની ડેલી હજી લાંબા વાહા કરવાની તૈયારી કરતા ત્યાં અવાજ આવ્યો, ભક્તા એ ભગત. કવિ કાગને એ ભક્તા કહેતા ઘણીવાર. એટલે એને ખોલ્યું, જ્યાં ખોલ્યું ત્યાં આને જોયા હિપા મોભને. અરે આવા સંજોગોમાં તમે આવ્યા? તો કે રામાયણ તો ત્યાં વાંચી છે ને, પ્રાણ જાય અરુ બચન જાય. તો પછી એટલે એકવાર તને વચન આપ્યું તો પ્રાણના ભોગે એ પાળવું પડે. એટલે આવા સદગુણો હતા એમાં પાછો. બેન દીકરીઓ અમે ઊંચી આંખ ન કરવી, મહેમાનોની રક્ષા કરવી, શૂરવીર હતા તો પણ મોઢે લાગી જાય એવા માણસો. પણ આવા એમાં પાછા સંજોગોને અનુષ્કોને એ જ વખતના સમાજને અનુરૂપ દુર્ગુણો એમાં હતા જે વર્ણવ્યા છે મેં. મેઘાણીનો ને કાગબાપુનો મેળાપ થયો. હાથીભાઈ વાંક વડિયા સ્ટેટનું એક ગામડું, અહીંયા મેઘાણી જવાના હતા. હાથીભાઈ વહીવટદાર હતા. ત્યાં દાદભા ગઢવીને એ મળે. એટલે દાદભા ગઢવીએ કીધું કે તમે દુલા કાગને મળ્યા છો? તો કે ના, દુલા કાગને મળ્યા ને. અરે દુલા કાગને નથી મળ્યા, ફાટેલ પિયાલાનો ચારણ, મજાદરનો પરજીયો ફાટેલ પિયાલાનો ચારણ છે અને મળવા જોગ છે. એટલે મળ્યા.
પછી લક્ષ્મીનારાયણ વ્યાસ મેઘાણી પછી બોટાદથી ભાવનગર આવતા રહે. અને હું જ્યારે જાઉં ભાવનગર ત્યારે મળું તો ખરો મહેન્દ્રભાઈને. મહેન્દ્રભાઈ એના પરિવાર જે રહ્યા એ બધા. એટલે એકવાર બન્યું એવું કે લક્ષ્મીનારાયણ વ્યાસની પરસાળમાં જ મેઘાણીનો દુલાબાયા કાગનો મેળાપ થઈ ગયો. તો કે એ આ દુલા કાગ જો પાણકોરાનું ધોતિયું, પાણકોરાનો ડબલો, આમ એક પછેડી નાખેલી, સાફોય એનો પાછો. એટલે એ વખતના જે સર્જકો હતા ને એ કાગના વિરોધી ખરા, એના ઈર્ષ્યાળુ ખરા કે અમે. અને મોટામાં મોટો એનો ગુણ હતો અયાચક હતા, યાચના ન કરી કોઈ દી કોઈ પાસે. અને એ મૂળમાંથી કાઢી નાખ્યો છોડવો હિપા મોભે. મેં આને દુલા કાગે લખ્યું છે કે આ ન થયું હોત તો મને ખબર નથી મારું શું થાત એમ. પણ બીજા એ જમાનાના ચારણોને વચ્ચે કાગબાપુએ જે કાગવાણી મેં એક ઉલ્લેખ કર્યો છે ને કરી દઉં. પાણીની નામના બહુ મોટા વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા. ધૌમ્ય, પાણીની ને ચાણક્ય એ તક્ષશિલાના વિદ્યાર્થીઓ હતા અને પ્રાધ્યાપકો હતા. ચાણક્યની વાત કરું છું, થિયરી પોલિટિકલ સાયન્સ શીખવતા હતા. એ તક્ષશિલામાં શીખવીને પ્રેક્ટિકલ પટણા કરી દીધું, પાટલીપુત્ર નંદવંશનો નાશ કરી દીધો. પાણીની એ વ્યાકરણ રચી અને સંસ્કૃત પ્રાકૃતને અલગ કરી નાખી, રેખા દોરી દીધી. એટલે વિદ્વાનો જે કૃતિઓની રચના કરતા ને એ સંસ્કૃતમાં કરતા, પણ લોકકવિઓ જેટલા હતા એને પ્રાકૃતમાં લખવાનું ચાલુ રાખ્યું, લોકોની ભાષામાં. બુદ્ધને મહાવીરે પાલી ભાષામાં આપ્યો છે, અર્ધમાગધીને પાલીમાં ઉપદેશ આપ્યો છે. એટલે એમાં ચારણ કવિઓ હતા. અને પ્રાકૃતમાં મીડિયા રચના કરવા, લોકોમાં મીડિયા પ્રસિદ્ધ થવા, એમ થતાં થતાં રાજ દરબારમાં જ ગયા. રાજ દરબારમાંથી રાજ્યાશ્રય મળ્યો ને ઘણા રાજકવિ થઈ. મેઘાણીની હાજરીમાં કાગબાપુને ધાંગધ્રાનું આમંત્રણ મળ્યું કે ધાંગધ્રાના રાજકવિ તરીકે આવી જાઓ. અને મેઘાણીએ કીધું એ મારું કામ નહીં, ન સ્વીકાર્યું. બોલો. એટલે આવો પરિચય કર્યો તો મેઘાણીને એમ થયું કે સાધુ બાવા જેવું લાગ્યું એનું વ્યક્તિત્વ. અને કોઈ ઉમંગ નહોતો. આમ મેઘાણીનો પરિચય કરાવ્યો હતો, એને એમ લાગ્યું કે અભિમાની છે, કોઈ ઉમંગ નથી એની આંખોમાં, અને સાધુ બાવા જેવું વ્યક્તિત્વ છે. પણ એ પહેલાં થોડીક વાત કરી દઉં. મુક્તાનંદજી પાસે આવ્યા પીપાવાવ, અને કાગે કીધું કે મારે પોશાલ જવું છે. ભુજમાં હતી ને પાઠશાળાને લોક સાહિત્ય શીખવતા, કાવ્ય માટેની સંસ્થા. એટલે મુક્તાનંદજીએ કીધું કે આ ભુજ ને આ પોશાલ બે હાથ ને અને આ ગોઠણ મેળવ્યા. સામે હાથે હાથ 10 આંગળા, સામે 10 આંગળા, આંખે આંખોનું તાટક થયું એક સામે. અને આમ હાથ કર્યો આંખ આડો, કજા લખ્યા સવયું. એટલે કાગળ પેન્સિલ લઈને મથામણ તો કરી. આને દોડત હેમરગ ઢૂંઢત જંગલ, બંધ સુગંધ કહાબન બાસે. હા, એટલે ના બી કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે બન માહી. આ જે ભાવ છે ને એ એની અભિવ્યક્તિ. અને 17 વર્ષની ઉંમરે આ પહેલો સવૈયો લખ્યો. ત્યાંથી સાહિત્ય સર્જનની પ્રક્રિયા શરૂ થઈ. એ 60 વર્ષ સુધી હાલી. અને જ્યાં જો અહીંયા કોઈ ડાયરો એવો નહીં હોય કે મોઢે જ્યાં બોલું માં ત્યાં તો હાથેનું નાનપણ સાંભળે. આ મોટપણની મજા મને કડવી લાગે કાગડા. આ ન બોલાનું હોય. નિસરણી બનીને ખીલા ખૂબ ખાલા ચડનારા કોઈ ન મજા. વડલો કે વણલાયું સળગીને મેલી દિયો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખુંવાળા. તો આવા ગીતો જે હતા. જોકે આટલો મોટો સમાજ છે, પણ આ વૃદ્ધોરિયા એ સિવાય મેઘાણીને આ કાગબાપુને ખરેખર સાંભળ્યા હોય કે ખરેખર એનો પરિચય એવા બહુ ઓછા છે. કવિ કાગબાપુની ઉદારતાની વાત કરું. 25 નવેમ્બર 1903 એમનો જન્મ થયો. અને 26 ડિસેમ્બર અને 26 જાન્યુઆરી આ પદ્મશ્રી એવોર્ડ મળે છે ને, એ 25 તારીખે જાણ કરવામાં આવે.
હવે તમને પદ્મશ્રી માટે પસંદગી મળી છે. તો 26મી જાન્યુઆરી 1962 કાગબાપુને પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને 63માં એમણે 250 સાક્ષરોને, એ જમાનાના ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાક્ષરોને આ મજાદરને આંગણે નોંચર્યા. બોલો. અને અસલ કાઠિયાવાડી ભોજન બધાને આસ્વાદ લેવડાવ્યો, એનું ખવડાવ્યું. અને ત્યાર પછી કાવ્યો અને ભજનો અને દોહા અને છંદ એ કાગબાપુએ રજૂ કર્યા સાક્ષરો સમક્ષ. અને એની સ્મૃતિમાં એને એક કામળો ભેટ આપ્યો. આ દરેક 250 એક કામળો અહીં ભેટ આપવામાં આવ્યો કે આ પ્રસંગ અહીં આવ્યા હતા મજાદરી એમને ખ્યાલ મારે એટલા માટેની વાત છે. અને પછી જીવન 1903થી 77 એટલે 22 ફેબ્રુઆરી 1977 એમણે અંતિમ વિદાય લીધી. એટલે 73 વર્ષ 2 મહિના અને 28 દિવસનું આવ્યું છે. અને એમાં 60 વર્ષની સાહિત્ય સાધના જે કાગવાણીના 8 ભાગમાં સંગ્રહિત છે.